1 જૂન 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ આઈએમડી ના સત્તાવાર બુલેટિન અનુસાર કચ્છ પંથકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હજી પણ આંશિક રીતે સક્રિય રહેશે. આજે આકાશમાં વાદળોની અવરજવર વધશે, જેના કારણે ગઈકાલ કરતાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને કારણે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ ખૂબ જ વધારે વર્તાશે. સાંજના સમયે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 32 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની સત્તાવાર સંભાવના છે. હવામાનના આ વાદળછાયા અને ભેજવાળા બદલાવને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ પાક સંભાળ અને આયોજનમાં કાળજી રાખવી જરૂરી છે. આજના અસહ્ય ઉકળાટ અને સાંજના તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને ઊભા પાકમાં પિયત વ્યવસ્થાપન ખૂબ જ સમજી વિચારીને કરવું. ઉનાળુ બાજરીનો પાક જે ખેતરોમાં હજુ ઊભો છે, ત્યાં પવનની તેજ ગતિને કારણે દિવસે પાણી આપવાનું બિલકુલ ટાળવું, કારણ કે ભેજવાળી પોચી જમીનમાં 30-40 કિમીની ઝડપે ફૂંકાતો પવન પાકને જમીનદોસ્ત કરી શકે છે. જે ખેડૂતોએ મગ, અડદ કે તલની કાપણી પૂરી કરી લીધી છે અને પાક હજુ ખેતરમાં ખળામાં ખુલ્લો પડ્યો છે, તેમણે વરસાદી ઝાપટાની સંભાવનાને જોતા આ જથ્થાને તાત્કાલિક કોઈ સુરક્ષિત ગોડાઉનમાં અથવા પ્લાસ્ટિકની મજબૂત તાડપત્રીથી બરાબર ઢાંકીને સુરક્ષિત કરી લેવો જેથી ગુણવત્તા બગડે નહીં. આજના વાદળછાયા હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી શાકભાજીના પાકોમાં ઈયળો અને ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે, પરંતુ વરસાદની શક્યતા હોવાથી આજે કોઈપણ મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો, કારણ કે અચાનક વરસાદથી દવા ધોવાઈ જતાં આર્થિક નુકસાન થઈ શકે છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકના બગીચા ધરાવતા ખેડૂતોએ સાંજના તેજ પવનના ઝાપટા સામે લૂમની સુરક્ષા સુનિશ્ચિત કરવી. લૂમ પર બાંધેલી તમામ નેટ મેશ, જાળીદાર થેલીઓ, બરાબર મજબૂત રીતે બંધાયેલી છે કે નહીં તે સવારના ભાગે જ ચકાસી લેવી, જેથી પવનના ઝાપટાથી ફળો એકબીજા સાથે ઘસાઈને કે ખરીને બગડે નહીં. પશુપાલકો માટે આજના ઉકળાટવાળા હવામાનમાં ખાસ સૂચના છે કે બપોરના સમયે પશુઓને પાકા અને હવાઉજાસવાળા શેડમાં જ રાખવા અને સાંજે વીજળીના કડાકા કે તેજ પવન શરૂ થાય ત્યારે પશુધનને કોઈ મોટા ઝાડ નીચે કે કાચા પતરાના શેડ નીચે બાંધવાને બદલે માત્ર મજબૂત કોડમાં જ બાંધવા. બફારાના કારણે પશુઓમાં પાણીની અછત કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીના હોજને સાફ રાખી તેમાં ગ્લુકોઝ કે ORS પાવડર ભેળવવાનું ચાલુ રાખવું. ખેતરોમાં કામ કરતા ભાઈઓએ પણ આકાશી વીજળીના ચમકારા દેખાય ત્યારે તરત જ ખુલ્લા ખેતરમાંથી હટી જઈ પાકા મકાન કે સુરક્ષિત સ્થાને આશરો લેવો.